શું કહેવું? શાના માટે તમે અંદર આવીને પૂછો ને તમને અમારે ઠરાવનું જે કામ છે એ તમે પણ તમને ફોરેસ્ટના અધિકારી નેશનલ હાઈવે બનાવવા માટે જમીન સર્વે કરવા આવ્યા હતા. ગામ લોકો એમને ખકડાઈ નાખ્યા. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, સૌથી પહેલાં તો આપણે વાત કરી લઈએ કે જે નેશનલ હાઈવે જે બની રહ્યો છે એ જેમની જમીન છે એ આદિવાસીની જમીન છે. જે મૂળ માલિક લોકો છે એમની જમીન હોય છે, પરંતુ જે અન્મે જબરજસ્તી એમને પાડાવીને પછી હાઈવે બનાવવામાં આવતો હોય છે. જી હા મિત્રો, કે કોઈ પણ પક્ષના જો લોકો છે, કોઈ પણ સમાજના લોકો છે એ વિરુદ્ધ થઈ છે, કેમ કે આવું ના થવું જોઈએ. ખરેખર મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમે કોને સપોર્ટ કરો છો અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો. કેમ કે જે જમીન છે, વળતર આપ્યા વગર જમીન જે લઈ લેવામાં આવે છે, ત્યાં આગળ સરકારી કોઈ પણ બાંધી દેવામાં આવે છે, એ ખરેખર આવું ના થવું જોઈએ. એવી જ ઘટના ઘટી હતી વાંસદા વિધાનસભા, યાની કે આનંદભાઈ પટેલ જે છે એ આદિવાસી સમાજ માટે ખૂબ જ સરસ કામ કરી રહ્યા છે, અવાજ ઉઠાવી રહ્યા છે, વિદ્યાર્થીનું પણ સારું કામ કરી રહ્યા છે, બસની સુવિધા પણ અપાઈ રહ્યા છે, જેને શિષ્યવૃત્તિનો પ્રોબ્લેમ હોય એ પણ અપાઈ રહ્યા છે, અને કંઈ પણ જે લાભ મળતો એ પણ અપાઈ રહ્યા છે. મિત્રો, વાત કરવામાં આવે તો જે આનંદભાઈ પટેલ છે કોંગ્રેસના ધારાસભ્ય છે, જે ચૂંટાયેલા છે. વાત કરવામાં આવે તો ખૂબ જ સારું કામ કરી રહ્યા છે, પરંતુ ગઈકાલે એવી ઘટના ઘટી હતી કે ગામજનો એક સભા ભરી હતી. એ સભાની અંદર જે અધિકારીઓ હતા એમને ખકડાઈ નાખ્યા. એવું તે શું ઘટના ઘટી કે જે અધિકારીઓ છે એમને ખકડાઈ નાખ્યા? જે ગામ લોકો છે એવું કહી રહ્યા છે કે ભાઈ આ અમારી જમીન છે, તમને કેવી રીતના આપીએ, અમારી જમીન તમને આપવાના નથી. આ રીતના વાતચીત થઈ હતી, પરંતુ જે અધિકારી હતા એ જબરજસ્તી નેશનલ હાઈવે બનાવવા માટે રોડની માંગણી કરી રહ્યા હતા, રોડની જે સર્વે કરી રહ્યા હતા, અને ગામ લોકો બધા ભેગા થઈને એમને ખકડાઈ નાખ્યા હતા. ત્યાંથી એમને કાઢી મૂકવામાં આવ્યા કે અહીંયા અમારું જમીન છે, અમે કોઈ પણ પ્રકારની અમે જમીન આપવાના નથી. આ રીતના ત્યાં આગળ ઘટના ઘટી હતી અને છેલ્લે મારામારી સુધી પહોંચી ગયા હતા. મિત્રો, આ હતા આજના સમાચાર. જય હિન્દ.